વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ પાર્ટ 2 માં રીડિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રીડિંગ સેક્શનમાં સૂચના આપેલ છે રિસાઇટ એન્ડ એન્જોય, દોહરાવો અને આનંદ માણો. વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, શાકભાજી અને ફળો. In the garden, green and bright. Fruits and veggies, a delight. બગીચામાં લીલા અને તેજસ્વી, દમદાર. ફળો અને શાકભાજી ડિલાઇટ, આનંદ આપે છે. એટલે બગીચામાં રહેલા લીલા અને તાજા શાકભાજી ફળો આનંદ આપે છે. કેરોટ્સ, ઓરેન્જીસ, ક્રિસ્પી એન્ડ સ્વીટ. કેરોટ્સ એટલે ગાજર, ઓરેન્જીસ નારંગી, મોસંબી ક્રિસ્પી કડક અને મજેદાર હોય છે. એ હેલ્ધી સ્નેક્સ કાન્ટ બી બીટ, તંદુરસ્ત સ્વસ્થ નાસ્તો જેને કોઈ હરાવી શકતું નથી. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટાન્જામાં આપણને કહેવામાં આવ્યું છે કે આપણા બગીચામાં જે લીલા ચમકીદાર તાજા ફળો અને શાકભાજી છે એ આપણને આનંદ આપે છે. ગાજર, નારંગી એ કડક અને મીઠા હોય છે અને એવો સ્વસ્થ નાસ્તો છે કે જેને કોઈ હરાવી શકતો નથી. એટલે આપણે આ ફળ અને શાકભાજી ખાવા જોઈએ. મેંગોઝ જ્યુસી સમર્સ ટ્રીટ. કેરી રસદાર, ઉનાળાની સારવાર. સમર સ્ટ્રીટ. વિદ્યાર્થી મિત્રો, જે મેંગો છે, કેરી છે, એ રસદાર હોય છે અને ઉનાળાનું એકદમ મજેદાર ફળ છે અને એને ઉનાળાની તો સારવાર પણ કહેવામાં આવે છે. ટ્રીટ એટલે કે સારવાર, કેમ કે કેરી જેટલી ખાઈએ એટલી આપણને મજા આવે છે અને લૂમાં પણ એ આપણું રક્ષણ કરે છે. સેવરિંગ ધ ટેસ્ટ, સ્વાદનો આનંદ માણીએ. ઓ સો નીટ, એ ખૂબ જ સરસ હોય છે. કેરી રસદાર અને ઉનાળાની એ સારવાર છે અને એનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. એનો આપણે આનંદ માણી રહ્યા છીએ. બનાનાસ યલો, ફૂલ ઓફ માઇટ, ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ. પીળા કેળા શક્તિથી ભરપૂર, આપણને દિવસ રાત ઉર્જા આપે છે. વિદ્યાર્થી મિત્રો, આ કડીમાં આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ કેરી છે એ રસદાર હોય છે અને એ ઉનાળાનું તો એક સારવાર છે. એનો જે સ્વાદ છે એ મજેદાર હોય છે અને ખૂબ જ સરસ હોય છે. અને જ્યારે કેળા છે એ શક્તિથી ભરપૂર હોય છે અને દિવસ રાત આપણને શક્તિ આપે છે. ટમેટોઝ રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ. ટમાટર લાલ, ગોળ અને નાના. ઇન અવર સલાડ્સ, આપણા સલાડમાં તે સ્ટેન્ડ ટોલ, તેઓ ઊંચા સ્થાન પર હોય છે. વિદ્યાર્થી મિત્રો, ગોળ, લાલ અને નાના જે ટમાટર છે એ સલાડની અંદર ઊંચા સ્થાન પર હોય છે. ટમાટર છે એ આપણા સલાડને સ્વાદિષ્ટ બનાવે છે. સ્પિનચ ગ્રીન, લીફી એન્ડ સ્ટ્રોંગ. પાલક લીલો, પાંદડાવાળો અને મજબૂત. મેક્સ ઓસ હેલ્થી ઓલ ડે લોંગ, આપણને સ્વસ્થ બનાવે છે ઓલ ડે લોંગ, આખો દિવસ. પાલક લીલો, પાંદડાવાળો અને મજબૂત, આપણને આખો દિવસ સ્વસ્થ રાખે છે. હેલ્ધી એટલે સ્વસ્થ રાખે છે. સો લેટ્સ ઈટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગલોર. ચાલો ફળો અને શાકભાજી ભરપૂર પ્રમાણમાં ખાઈએ. ફળો હેલ્ધી લાઈફ, they open the door, સ્વસ્થ જીવન માટે તેઓ દરવાજા ખોલે છે. નેચર્સ ગિફ્ટ્સ કલરફુલ એન્ડ ટ્રુ, કુદરતની ભેટ રંગબેરંગી અને સાચી.
ફોર મી, ફોર યુ, ફોર એવરીવન ટુ. મારા માટે, તમારા માટે અને બધા માટે આ કુદરતની ભેટ છે એ જ સાચી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પોયમ દ્વારા આપણને ફળ અને શાકભાજી આપણા શરીર માટે કેટલા સ્વાસ્થ્યકારક છે એ જાણવા મળે છે. સૂચના આપેલ છે, fill in the blanks with the most appropriate words given in the brackets and recite the stanzas. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ખાલી જગ્યા જોવો છો, એક ખાલી જગ્યા પૂરવાની છે. મોસ્ટ એપ્રોપ્રાઇટ વર્ડ્સ, યોગ્ય શબ્દ વળી. શામાંથી? આપેલ કૌંસમાંથી. અહીંયા કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય રીતે ઉપયોગ કરીને આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે અને આ સ્ટાન્જાને ગાવાની છે. ખાલી જગ્યા સિટ્રસી એન્ડ બ્રાઇટ, તો એમાં આપણે લખવાનું છે ઓરેન્જીસ સિટ્રસી એન્ડ બ્રાઇટ. બીજી ખાલી જગ્યામાં ફિલ્ડ વિથ વિટામિન સી જસ્ટ રાઇટ. એપલ્સ ક્રન્ચી, ત્રીજી ખાલી જગ્યામાં લખીશું આપણે રેડ એન્ડ ગ્રીન. ધ હેલ્થીસ્ટ સ્નેક્સ યુ હેવ એવર સીન. આ રીતે આપણે યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની હતી. ત્યારબાદ આપણને સ્ટોરી આપી છે. રીડ ધ સ્ટોરી, વાર્તાનું વાંચન કરો. પીટર ધ ઈટર. Once Peter goes to a doctor and complains that he has stomach ache. Once Peter goes to a doctor and complains that he has stomach ache. એક વખત પીટર એક ડોક્ટર પાસે ગયો અને પેટમાં દુખાવાની એને ફરિયાદ કરી. ધ ડોક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ. ડોક્ટરે તેના માટે એને પ્રશ્ન પૂછ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ટોરીમાં શરૂઆતમાં જ પીટર છે એ ડોક્ટર પાસે જાય છે અને ફરિયાદ કરે છે કે મને પેટમાં દુખે છે. તો ડોક્ટર એને પ્રશ્ન પૂછે છે કે પેટમાં શું કારણે દુખે છે જાણવા માટે. તો ચાલો આ બંનેનો સંવાદ વાંચી અને સમજીએ. ધ્યાનપૂર્વક વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો જોજો. ડોક્ટર સેઝ, હેલો પીટર, હાઉ આર યુ? ડોક્ટર કહે છે, નમસ્કાર પીટર, તું કેમ છે? પીટર સેઝ, નોટ સો વેલ સર. પીટર કહે છે, ના સાહેબ, સારું નથી. ડોક્ટર સેઝ, વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર? તને શું થયું છે પીટર? પીટર સેઝ, સર, આઈ હેવ સિવિયર સ્ટમક એક. તો પીટર કહે છે, સાહેબ, મને પેટમાં સખત દુખે છે. સિવિયર એટલે કે સખત દુખે છે. સ્ટમક એટલે કે પેટ. એક એટલે દુખાવો. તો ડોક્ટર કહે છે કે વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? તો ડોક્ટર કહે છે કે ગઈ રાત્રે તે શું ખાધું હતું? પીટર સેઝ, સર, આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. પીટર કહે છે, સાહેબ, ગઈ રાત્રે મેં માત્ર 3 સેન્ડવિચ ખાધા હતા. ડોક્ટર સેઝ, એટ વોટ ટાઈમ? કયા સમયે? પીટર સેઝ, એટ 10 o'clock, 10 વાગે. ડોક્ટર સેઝ, વાય સો લેટ? કેમ આટલું મોડું? પીટર સેઝ, because there were some guests at home and my mother prepared dosa first for them. Peter says, because there were some guests at home and my mother prepared dosa first for them. તો પીટર કહે છે કે કારણ કે અમારા ઘરે થોડા મહેમાન આવ્યા હતા અને સૌપ્રથમ મારી માએ એમના માટે નાસ્તો ઢોસા તૈયાર કર્યા હતા, એટલા માટે મોડું થઈ ગયું. ડોક્ટર સેઝ, ડીડ યુ ઈટ એની ડોસા? તો ડોક્ટર કહે છે, તે કોઈ ઢોસા ખાધા હતા? Peter says, sir, I don't like dosa much, so I took only 2 dosas. તો પીટર છે, સર, I don't like dosa much, so I took only 2 dosas. તો પીટર કહે છે કે સાહેબ, મને બહુ ઢોસા નથી ભાવતા, ત્યાંથી માત્ર મેં 2 ઢોસા લીધા. ડોક્ટર સેઝ, but if you don't like dosa, why did you eat 2 dosas? Doctor says, but if you don't like dosa, why did you eat 2 dosas?
પણ તને ઢોસા નથી ગમતા તો શા માટે તે 2 ઢોસા ખાધ્યા? તો પીટર સેજ, સર, I did so because I had taken only one pizza. We all had snacks in the garden at 7 p.m. So I was very hungry. પીટર કહે છે કે સાહેબ, I did so because I had taken only one pizza. મેં એટલા માટે એવું કર્યું કે આના પહેલા મેં એક જ પિઝા ખાધું હતું. અમે 7 વાગે જ્યારે બગીચામાં નાસ્તો કર્યો હતો ત્યારે એક પિઝા ખાધો હતો. સો આઈ વોઝ વેરી હંગ્રી. ત્યાંથી હું ઘણો ભૂખ્યો હતો. હવે 2 ઢોસા કેમ ખાધા? કારણ કે એને સવારના 7 વાગે પિઝા ખાધો હતો અને એના કારણે ભૂખ્યો હતો એટલે એને 2 ઢોસા ખાધા. તો ડોક્ટર સેઝ, વોટ? હેડ યુ ટેકન વન પિઝા બિફોર યુ એટ 2 ઢોસા? 2 ઢોસા ખાધ્યા એના પહેલા તે એક પિઝા ખાધો હતો? ડોક્ટર કે વોટ? શું? એક પિઝા તે ખાધો હતો 2 ઢોસા પહેલા? તો પીટર કહે છે યસ સર, હા સાહેબ. ડોક્ટર સેઝ, સો યુ એટ 1 પિઝા, 2 ઢોસાસ એન્ડ 3 સેન્ડવિચીસ, રાઈટ? તો ડોક્ટર કહે છે સો યુ એટ 1 પિઝા, 2 ઢોસાસ એન્ડ 3 સેન્ડવિચીસ, રાઈટ? તો ડોક્ટર કહે છે તેથી તે એક પિઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચીસ ખાધ્યા, બરાબર? તો પીટર કહે છે યસ સર, હા સાહેબ. ડોક્ટર સેઝ ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. તો તારું જે પેટનો દુખાવો છે એ કુદરતી છે. પીટર સેઝ બટ સર આઈ હેવન્ટ taken anything after taking a glass of milk with bread and butter this morning. પીટર કહે છે પણ સાહેબ આ સવારે એક ગ્લાસ ભરીને દૂધ, બ્રેડ અને બટર સાથે લીધા પછી મેં કંઈ નથી લીધું. તો ડોક્ટર કહે છે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? દૂધ એ પણ બ્રેડ અને બટર સાથે? ઓહ પીટર, અરે પીટર, આઈ વિલ ગો મેડ. હું પાગલ થઈ જઈશ ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉન. હવે પછી તે કાંઈ કીધું છે તો અરે પીટર હું ગાંડો થઈ જઈશ. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. આ દવા લે અને અહીંથી જા. પીટર સેઝ થેન્ક યુ સર. પીટર કહે છે તમારો આભાર સાહેબ. શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? પાછો પ્રશ્ન પૂછે છે કે સાહેબ આ દવા લઉં એના પહેલા મારે કંઈ ખાવું જોઈએ? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન એ હંગ્રી સ્ટમક? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન એ હંગ્રી સ્ટમક? શું હું ભૂખ્યા પેટે આ દવા લઈશ તો શું એ નુકસાનકારક થશે? The doctor looks at Peter angrily and Peter quickly goes out of the room. ડોક્ટરે ગુસ્સાથી પીટર સામે જોયું અને પીટર તરત જ રૂમની બહાર ભાગી ગયો. તો વિદ્યાર્થી મિત્રો જોયું ને, પીટર અને ડોક્ટર વચ્ચેના સંવાદમાં આપણને ખબર પડી કે ભાઈ પીટર છે એને તો સવારથી સાંજ સુધી ખાધ્યા જ રાખ્યું હતું અને આ સાંભળીને ડોક્ટર પણ ગાંડો થઈ ગયો કે આ પીટર કેટલો ખાવદરો છે. એટલું પેટમાં દુખે છે તો પણ કહે છે કે ભૂખ્યા પેટે લેવાની, જો ભૂખ્યા પેટે લઉં તો કે નુકસાન થશે એવું ડોક્ટરને કહે છે. તો સરસ મજાની સ્ટોરી હતી વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોઈએ. કમ્પ્લીટ ધ આન્સર્સ ટુ ધીસ ક્વેશ્ચન્સ. આપેલા પ્રશ્નોના જવાબ પૂર્ણ કરો. હવે વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન આપે છે અને અહીંયા જવાબ ટૂંકા છે એને આપણે પૂર્ણ કરવાના છે. સ્ટોરીના આધારે આપણે સ્ટોરીને સમજ્યા છીએ એ પ્રમાણે આપણે અહીંયા લખવાનું છે. હુ કેમ ટુ પીટર્સ હોમ? પીટરના ઘરે કોણ આવ્યું હતું? તો ખાલી જગ્યામાં આપણે લખીશું સમ ગેટ્સ, થોડા મહેમાન. નંબર 2, વોટ ડીડ પીટર ઇટ લાસ્ટ નાઇટ? ગઈ રાત્રે પીટરે શું ખાધું હતું? પીટર એટ 3 સેન્ડવિચીસ ધ લાસ્ટ નાઇટ. 3 સેન્ડવિચ ખાધા હતા. નંબર 3, વેન ડીડ પીટર ઇટ સેન્ડવિચીસ? હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને વેનથી પ્રશ્ન પૂછાય એટલે યાદ રાખવાનું સમય. કયા સમયે પીટરે સેન્ડવિચ ખાધ્યા હતા? તો પીટર એટ સેન્ડવિચીસ એટ 10 o'clock, 10 વાગે. નંબર 4, વેર ડીડ પીટર ઈટ પિઝા?
હવે વેટથી પ્રશ્ન પૂછાય એટલે સ્થાન, એટલે પીટરે કઈ જગ્યાએ પીટર પિઝા ખાધા હતા તે લખવાનું. તો પીટર એટ પિઝા ઇન ધ ગાર્ડન, બગીચામાં. નંબર 5, ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર? શું પીટર ડોક્ટર પાસે ગયો હતો? તો યસ, હી વેન્ટ ટુ ધ ડોક્ટર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ ડીડથી પ્રશ્ન પૂછાય ને જવાબ આપો ત્યારે એ મૂળ ક્રિયાપદ છે ભૂતકાળનું ક્રિયાપદ થઈ જાય, કેમ કે આ સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછેલા છે. ત્યારબાદ સૂચના આપી છે, યુઝ ઓલ ધ લેટર્સ ઓફ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક ન્યૂ વર્ડ્સ. આપેલા બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને નવો શબ્દ બનાવો. હવે એક્ઝામ્પલ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, બિયર્ડ. તો આ જ BEARD છે, એના જ બધા જ લેટર્સનો ઉપયોગ કરીને આપણે અહીંયા બ્રેડ જેમ શબ્દ બન્યો એવો યોગ્ય શબ્દ આપણે બનાવવાનો. જેમ કે EAT, તો આપણે આગળ પાછળ લેટર્સનો ઉપયોગ કરીને યોગ્ય શબ્દ બનાવીશું. તો આ રીતના શબ્દ બનશે એટ. એ પ્રમાણે નેટ, તો શબ્દ બનશે 10. એના જે 3 લેટર્સ છે ને વિદ્યાર્થી, એ જ અક્ષરનો ઉપયોગ કરીને આપણે સ્પેલિંગ બીજો બનાવવાનો છે. નંબર 3, ટોપ, પોટ. બરાબર, અહીંયા તમે જો મેં શું કર્યું, PO અને T આ રીતના લઈ લીધા એટલે પોટ શબ્દ બની ગયો. ફોર, ઢોસા, સોડા, પોસ્ટ, સ્ટોપ, નાવ, વોન, બટ, ટબ, લોઝ, સોલ, લેટ, ટેલ, લાસ્ટ, સોલ્ટ. આ રીતે શબ્દ બનાવવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો સૂચના આપી છે કે સ્ટ્રાઇક આઉટ ધ લેટર M. હવે વિદ્યાર્થી મિત્રો એમને ચેકી નાખો. અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી, અને પછી સ્ટોરીની અંદર એ શબ્દને અંડરલાઇન કરો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલા પણ એમ છે એને તમારે ચેકી નાખવાના, અને જે શબ્દ બને અહીંયા લખવાનો છે. તો અહીંયા બનશે ડોક્ટર, એ પ્રમાણે બીજામાં બનશે હંગરી, ત્રીજામાં બનશે પિઝા, ચોથામાં બનશે ક્વિકલી, અને પાંચમામાં બનશે ગ્લાસ. હવે આ જે શબ્દ અહીંયા આપણે એમ ચેક્યા પછી બન્યા છે એ બધા જ શબ્દને આપણે સ્ટોરીમાં વાંચવાના અને એની નીચે અંડરલાઇન કરવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો ને તમે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે એમ ચેક કરો એટલે અહીંયા જે શબ્દ મેં લખ્યો એ શબ્દ બને. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણને આપી છે સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઇનવોઇસ એટલે બિલ. આ બિલનો અભ્યાસ કરો અને પ્રશ્નનો જવાબ આપો. અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર, આ દુકાનનું નામ છે અન્નપૂર્ણા. એનું એડ્રેસ આપેલ છે 15 શાંતિનગર ગ્રીન પાર્ક, ગાંધીનગર 382010. આ પિનકોડ છે. ઓનર એટલે કે માલિક મિસ્ટર રમેશ બારોટ. અહીંયા અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોરના માલિક છે મિસ્ટર રમેશ બારોટ. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. GST આ નંબર છે, GST નંબર 27A BCR1234Z5X. ઇનવોઇસ નંબર, આ બિલ જે બન્યું છે એનો નંબર છે 1024AGS457. ઇનવોઇસ ડેશ, બિલની તારીખ છે 21/10/2024. કસ્ટમર નેમ, ગ્રાહકનું નામ છે હિના બેડા. ત્યારબાદ ઇનવોઇસ ડિટેલ્સ, આ બિલની માહિતી આપી છે. અહીંયા પહેલા ટેબલના ખાનામાં આપ્યું છે આઇટમ એટલે વસ્તુ જે હિનાબેને ખરીદી છે. ત્યારબાદ ક્વોન્ટિટી પ્રમાણ, પ્રાઇસ પર કિલો, દરેક કિલોનો અને લીટરનો ભાવ અહીંયા લખેલો છે આ ખાનામાં, અને છેલ્લે ટોટલ રકમ. હવે બાસમતી રાઈસ એ કેટલા છે? 1 કિલો. એમને ક્વોન્ટિટી 1 કિલો છે અને 1 કિલોનો ભાવ છે 120, એટલે એનો ટોટલ થયું 120. વ્હીટ ફ્લોર 10 kg, ઘઉંનો લોટ 10 કિલો ખરીદ્યો છે અને એક ક્વોન્ટિટી એટલે કે 10 કિલોનો એક કટ્ટું ખરીદ્યું છે, અને 1 કિલોનો ભાવ છે 40, એટલે 10 કિલોના થયા 400. ગ્રાઉન્ડ નટ ઓઇલ 2 લીટર, મગફળીનું તેલ 2 લીટર, 150 1 લીટરનો ભાવ, 2 લીટર ખરીદ્યો એટલે 300 રૂપિયા. એ પ્રમાણે સુગર 45, 90, તુવર દાળ 220 1 kg છે એટલે 500 ગ્રામ, ચાનો પાવડર મસાલા ટી પાવડર 360 રૂપિયા 1 કિલોના, એટલે 500 ગ્રામના 180. ડિટર્જન્ટ પાવડર 2 kg 1 કિલોના 37.50, ટોટલ 75 રૂપિયા 2 કિલોના. આ ઇન્વોઇસ ડિટેલ્સ પછી ટોટલ એમાઉન્ટ થાય છે સબ ટોટલ 1385. GST ઉમેરતા 69.25 ઉમેરતા ટોટલ બિલ વર્ષે 1454.25. ઓકે, તો આ રીતે આપણે આ બિલનો અભ્યાસ કર્યો
અહીંયા પેમેન્ટ મોડ આપ્યું છે કેશ, યુપીઆઈ, કાર્ડ કે કઈ રીતના પેમેન્ટ એમને કર્યું છે, કેશમાં આપ્યું, રોકડ આપ્યું, યુપીઆઈથી કે કાર્ડથી. ઓકે, અને એમને અહીંયા આપ્યું છે થેન્ક યુ ફોર શોપિંગ વિથ અસ, વી લુક ફોરવર્ડ ટુ સર્વિંગ યુ અગેન. તો આ રીતે ઇન્વોઇસનો અભ્યાસ કર્યા પછી આપણે પ્રશ્નનો જવાબ લખવાના છે. નંબર 1, વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ? અહીંયા તમે જીએસટીને ઇન્ક્લુડ કર્યા પછી બિલની રકમ કેટલી છે? ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ ₹1454.25. વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે ઇન્ક્લુડિંગ જીએસટી, એટલે આ રકમ આપણે લખવાની. જો જીએસટી ન લખેલું હોય તો આ રકમ આપણે લખવાની થાત ₹1385. ઓકે વિદ્યાર્થી મિત્રો. નંબર 2, હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર? ઓનર એટલે માલિક કોણ છે? સરસ વિદ્યાર્થી મિત્રો, તમે અભ્યાસ કરી લીધો છે એટલે ખબર છે કોણ છે. મિસ્ટર રમેશ બારોટ. આન્સર લખવાનું મિસ્ટર રમેશ બારોટ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. નંબર 3, હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ? મગફળીનું તેલ કેટલા લીટર ખરીદાયું હતું? તેમાં લખવાનું છે 2 લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ. નંબર 4, વેન વોઝ ધીસ ઇન્વોઇસ જનરેટેડ? ક્યારે આ બિલ બન્યું હતું? તો બિલ બનવાની તારીખ છે ધીસ ઇન્વોઇસ વોઝ જનરેટેડ ઓન 21/10/2024. નંબર 5, વોઝ ધ જીએસટી અમાઉન્ટ ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્વોઇસ? શું આ બિલમાં જીએસટીની રકમ ઉમેરવામાં આવી હતી? તો હા, ઉમેરવામાં આવી હતી, એટલે આપણે લખીશું યસ ધ જીએસટી અમાઉન્ટ વોઝ ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્વોઇસ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ઇન્વોઇસનો અભ્યાસ કરીને પ્રશ્ન જવાબ લખવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો આ તમે સ્ક્રીન ઉપર 15 સ્પેલિંગ દેખાય છે, એ તમારા ચોપડાની અંદર લખી લો અને ચોક્કસ તમે એને યાદ કરજો, જેથી તમારી વોકેબ્યુલરીમાં વધારો થાય. અને ચોક્કસ વિનંતી કરીશ કે ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સાથે શેર કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.